ડાંગમાં જંગલની રક્ષા માટે અંગ્રેજો સાથે યુદ્ધ કરી જંગલમાંથી ભગાડવામાં આવ્યા હતા. ઇતિહાસમાં લખાયેલ ભીલ રાજાઓના આ સાહસિક પ્રસંગને લઈ આજે પણ દેશમાં માત્ર ડાંગના ભીલ રાજાઓનું રાજ્યપાલના હસ્તે જાહેરમાં સન્માન કરવામાં આવે છે. આ સાહસિક ભીલ રાજાઓ દ્વારા જંગલના રક્ષણ માટે અગાઉ ચાલતી પોલીસની પ્રથા યથાવત રાખવા માટે ભીલ સમાજ સ્નેહમિલન સંમેલનમાં સરકારને રજૂઆત કરવામાં આવી. સાથે ભીલ સમાજની પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે અને ગામમાં રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ જંગલમાં લાગતી આગને જોઈ પોલીસ પટેલ અને કારભારીઓ ગામમાં લોકોને જાગૃત કરી જંગલને નુકસાન થતું અટકાવતા હતા, જે પ્રથા ચાલુ રાખવા અપીલ કરવામાં આવી. ભીલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ડાંગ જિલ્લામાં પ્રથમ વખત શું ઉદ્દેશ હતો, શું કહેશો? નમસ્કાર. અમારા જે આજે આઝાદીથી ભીલ પરિવારનો સ્નેહ મિલન થયું નથી. દરેક કોમના ગાવિત પરિવાર, ગાયકવાડ પરિવાર એ બધાના જ છે તો એ સ્નેહ મિલન થાય છે. મેં વિચાર્યું કે અમારા પણ 55% જેટલા ભીલ ડાંગ જિલ્લામાં વસે છે અને એ બધા છૂટા છવાયા રહે છે, એકબીજાની ઓળખ નથી. જેથી કરી અને અમે બધા જ ડાંગ જિલ્લામાં પત્રિકા વગેરે વગેરે અને રાજવી ઇતિહાસનો કેલેન્ડરને આમ તેમ એ બધાને પહોંચાડ્યા અને લોકોને જાગૃત કરવા માટે કે આ ભીલ સ્નેહ મિલન થાય અને અમારા ભીલો એક થાય, કે જેથી કરીને કંઈક અમારું ભીલ પરિવારમાં કોઈ શૈક્ષણિક છે, કોઈ રોજગારી માટે છે, એ માટે કંઈક વિચારીએ, સરકારનું ધ્યાન દોરીએ અને આગળ વધવા માટે એકતાની જરૂર હતી. વધુમાં જે પોલીસ પટેલ કારભારીઓ એ અમારા ડાંગના પોલીસ પટેલ કારભારી ગામમાં રહે અને કોઈ પણ નાની મોટી ઝઘડો ટંટો થાય અને ગામમાં ને ગામમાં સુલેહ શાંતિ થાય અને પોલીસ પટેલને પૂછ્યા વગર પોલીસ સ્ટેશનમાં નહીં આવે, ફરિયાદ ખોટી ના કરે, એના માટે અમે પોલીસ પટેલ કારભારીને પણ ભેગા કર્યા હતા. અને વધુમાં કે ડાંગનો જંગલ એ દિવસે ખતમ થતો જાય છે અને એના માટે અમે પોલીસ પટેલ મારફત આ ગામે ગામ એક સંદેશો મોકલે, ગામ લોકોને ભેગા કરે. દવ જેવા સમયમાં એ દવ હોલાવા જાય અને દવને વિઝાવે અને જેથી કરીને જંગલ બચે અને ગામની એકતા વધે. એ માટે અમે આ સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું.